श्रीकृष्णाय वयं नुमः। वरनी रानी राधा वरनी रे, पूरी हूँ श्री वल्लभ वरनी रानी राधा वरनी रे। राज्य मळ्यु मन चरण कमळनु किंकर गिरिधर वरनी रे, पूरी हूँ श्री वल्लभ वरनी रानी राधा वरनी रे। વૈષ્ણવી પરંપરામાં આપણો જન્મ થાય, આપણે વૈષ્ણવ ન હોઈએ અને વૈષ્ણવ આસપાસ રહેતા હોય એનાથી ઇન્સ્પાયર થઈ, ક્યાંક કોઈ વલ્લભ કુલથી ઇન્સ્પાયર થઈ, ક્યાંક કોઈ સિદ્ધાંતોથી ઇન્સ્પાયર થઈ, કોઈ વાતોથી ઇન્સ્પાયર થઈ. જીવ જ્યારે આ માર્ગને જાણે છે, સંપ્રદાયને જાણે છે, ત્યારે એ પ્રથમ સ્ટેપ છે. જ્યારે એ સ્વરૂપને જાણતો થાય, ઠાકોરજી કોણે કહેવાય, ઠાકોરજી ની પ્રાપ્તિ કેવી રીતના થાય, એ સિદ્ધાંતને જાણે પછી એના હૃદયમાં પ્રેમ જાગે છે, હજુ ઊંડું ઉતરવાનો પ્રયાસ કરે છે. તો સૌથી પહેલા પ્રેમ જગે, उसके बाद आसक्ति होती है. પ્રેમ પહેલો સ્ટેપ છે, પછી આસક્તિ કે હવે તો પ્રભુ વગર નહીં જ ચાલે. દિવસમાં ભલે સેવા ના કરતા હોઈએ પણ ચિત્ર દેખાઈ જાય એટલે પ્રભુના સ્મરણ થઈ જાય, પ્રભુને દંડવત કરવાનું, વંદન કરવાનું મન તો થઈ જ જાય. એ આસક્તિ છે. હવે એ પ્રેમ ધીરે ધીરે બંધનમાં બંધાઈ રહ્યો છે અને એ બંધન જ્યારે પૂર્ણ સીમા સુધી પહોંચી જાય કે હવે બહાર જઈએ તો પણ એ જ દેખાય, ઘરમાં રસોઈ કરતા પણ એ જ દેખાય, સૂતા પણ એ જ દેખાય, જાગતા પણ એ જ દેખાય. હવે દરેક પરિસ્થિતિમાં, દરેક વસ્તુમાં, દરેક દિનચર્યામાં હવે પ્રભુ આપ જ દેખાવ છો, આપના સિવાય બીજું કંઈ જ નથી. અને એ વ્યસનની દશા સર્વશ્રેષ્ઠ દશા છે. આજના ભૌતિક યુગમાં છેલ્લા 10 દિવસથી મેં વડોદરા ખાતે 10 હવેલીઓમાં, જ્યાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાય પ્રભુ બિરાજી રહ્યા છે, બધી હવેલીઓમાં એક દિવસ રોજ એક જ વિષય ઉપર અલગ અલગ સત્સંગનું આયોજન કર્યું. અને વિષય હતો 21મી સદીને શ્રીમદ વલ્લભનો સંદેશ. જ્યારે માર્ગ પ્રગટ થયો ત્યારે 550 વર્ષ પહેલાની સામાજિક પરિસ્થિતિ, પારિવારિક પરિસ્થિતિઓ, આધુનિક પરિસ્થિતિ, વિજ્ઞાનની પરિસ્થિતિ, આપણી જીવન, ખાનપાન, રહેનસહેન, ભાષા, વૈભવ, વસ્તુ, આ બધાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન આજે જો આજની આપણી જીવન શૈલી અને આજના યુગ સમય સાથે કરીએ તો ઘડી બે ઘડી, કલાક બે કલાકનો નહીં, રાત દિવસનો ફરક છે.